નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સામાન્ય રીતે આપણામાં આવી છાપ હોય છે કે સરકારી અધિકારીઓ કે રાજકારણીઓ પ્રજાને હેરાન કરતા હોય છે, પરંતુ કેટલીક વખત શિક્ષિત સમાજ પણ એવો નિર્ણય લે છે જેને કારણે ભદ્ર સમાજ મુશ્કેલીમાં મુકાતો હોય છે। જી હા, વાત કરવાની છે આજની બેંક હડતાલની। શનિ રવિ સોમ 3 દિવસ રજા હોવાને કારણે નાણાકીય વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો, ત્યારે જ બેંક વર્ક્સ યુનિયને 5 days વીકની માંગણી સાથે હડતાલનું એલાન આપ્યું અને આજે સમગ્ર ગુજરાત અને દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી। 3 દિવસની રજા અને ચોથા દિવસે હડતાલ, વિચારી શકીએ છીએ કે અર્થતંત્ર કેટલું ખોટવાઈ શકે છે। ખેર, બેંક હડતાલ હતી જેને કારણે આજે લોકોને બેંકે ધક્કા થયા અને નાણાકીય વ્યવહાર પણ અટકી ગયો અને આવી રૂટીન સમસ્યાઓ માટે આપણે હવે સામાન્ય બની ગયા છે। ત્યારે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે મુખ્યમંત્રી જુનાગઢમાં નરસિંહ સરોવરના લોકાર્પણ સહિત 221 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। નરસિંહ સરોવરના પ્રવેશ ફી અને નવીનીકરણ અંગે લોકોમાં ઉત્સુકતા। નવાબી કાળની અનેક ઇમારતો ખંડેર બની ગઈ છે, ત્યારે મહાનગરપાલિકાએ હેરિટેજ વોકનું આયોજન કરીને ફરી એકવાર શહેરીજનોની આંખે પાટા બાંધવાનો કર્યો પ્રયાસ। 3 દિવસ પહેલા મોદી સરકારે જેમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો તે હાજી રમકડાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા ભાજપ આગેવાને જ કરી અરજી। કોંગ્રેસનો રોષ પણ ચરમસીમાએ અને ભાજપના જ નગર સેવક સહિત 4 ઘૂસસીટોકના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ગુનાહિત કૃત્ય બદલ માફી મંગાવતી પોલીસ। આરોપીઓના બેંક ખાતા અને મિલકત જપ્ત કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh.
વિગતવાર. જુનાગઢ વાસીઓ જેની છેલ્લા લગભગ 3-3.5 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે નરસિંહ મહેતા સરોવર અંતે આવતીકાલે ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે. સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર થયો જે મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બપોર પછી જુનાગઢના પ્રવાસે આવશે. કૃષિ યુનિવર્સિટી સરદાર સભા પટેલ ગૃહ ખાતે તેઓ 221 કરોડના વિકાસ કામો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રકલ્પ દરમિયાન 76 કરોડને ખર્ચે બનેલ નરસિંહ મહેતા સરોવરને પણ તેઓ ખુલ્લું મૂકશે. આ ઉપરાંત બીજા કયા કયા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તે અંગે કોઈ યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મુખ્યમંત્રી કૃષિ ઓડિટોરિયમથી નરસિંહ સરોવર આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને આજે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતની વરિષ્ઠ ટીમ નરસિંહ સરોવર ખાતે પહોંચી હતી. હાલ તો નરસિંહ સરોવરનો રાત્રિનો નજારો ખૂબ જ નયનરમ્ય અને દર્શનીય બન્યો છે, ત્યારે આ સરોવરનું મેન્ટેનન્સ કેટલું થાય છે તે નગરજનોમાં જાણવા માંગે છે. તળેટીમાં ગિરનારની રમતું મારું નગર છે, કારણ નથી કોઈ બસ ગમતું મારું નગર છે, કારણ નથી કોઈ બસ ગમતું મારું નગર છે. ઓ મારા જૂનાગઢ જાવ વિશ્વના કોઈ પણ ખૂણે, ધૂલે મેહુલ દિલના એક ખૂણે ઝગમગતું મારું નગર છે. કારણ નથી કોઈ બસ ગમતું મારું નગર છે. દરમિયાન જ્યારે નરસિંહ સરોવરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે નગરજનોને ઉત્સુકતા છે કે નરસિંહ મહેતા સરોવરની પ્રવેશ ફી કેટલી રાખવામાં આવશે. નરસિંહ સરોવરને કેટલા ફરતે રિંગ રોડ બનાવવામાં આવ્યો છે તેની કોઈ માહિતી નથી. ત્યાંની સુવિધાઓની પ્રાથમિક માહિતી શાસકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ એમ્પી થિયેટરની વાત છે, બાલ ક્રીડાંગણ છે, કેન્ટીન છે, આવી કોઈ પણ સુવિધા અંગે હજુ સુધી શાસક પક્ષે મગનું નામ મરી પાડ્યું નથી. અને વાત સરોવરના આધુનિકરણ અને મેન્ટેનન્સની છે, ત્યારે 3.5 કરોડને ખર્ચે શામળદાસ ગાંધી ટાઉન હોલનું જે નવીનીકરણ કરવામાં આવ્યું તે આજે શામળદાસ ગાંધી ટાઉન હોલ લગભગ 1.5 વર્ષથી બંધ છે. અનેક રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં ટાઉન હોલ શરૂ થાય તેવી કોઈ સંભાવના નથી. ઉપરકોટમાં એમ્પી થિયેટર બનાવવામાં આવ્યું હતું જે પણ બંધ છે. જુનાગઢનો સ્વિમિંગ પુલ આજે પણ તરણવીરો માટે બંધ રાખવામાં આવ્યો છે. નાના મોટા અનેક બગીચાઓ કે જ્યાં ફુવારા હતા આ તમામ ગાર્ડન પણ બંધ છે. વિલિંગ્ડન ડેમની દશા પણ ખૂબ જ જર્જરિત છે. ત્યારે આ સ્થિતિમાં તમામ બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. અલબત્ત મ્યુનિસિપલ કમિશનર હૈયા ધારણા આપે છે કે નરસિંહ સરોવર કોઈ પણ એજન્સીને સોંપી દેવામાં આવશે, પરંતુ એનું પરિણામ ક્યારે આવે છે એ વાસ્તવિકતા બનશે. ખેર સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાબી કાળના આ નગરમાં ઘણી બધી નવાબની ઇમારતો એક સમયે અડીખમ ખડતલ અને લોકોને આકર્ષી શકે તેવી બાંધણી અને કોતરણી વાળી હતી. કમનસીબે આજે આ મોટા ભાગની ઇમારતો ખંડેર બની રહી છે. જે રોડ ઉપરથી હેરિટેજ વોક પસાર થઈ ત્યાં જ જૂનો દરબાર હોલ અને કન્યા શાળાના બિલ્ડિંગમાં જાડી ઝાખરા ઉગી ગયા છે. કોર્પોરેશને જ પતરાની આડશ મારીને કોઈ ઉપર ઈમલો ન પડે તેની કાળજી રાખી છે, પરંતુ આ પ્રકારના અનેક બિલ્ડિંગો પડું થઈને ઊભી રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે હૈયા ધારણા આપી છે કે જૂનાગઢના સ્થાપત્ય અત્યારે ગુજરાતભરમાં વખણાઈ રહ્યા છે, ત્યારે આ સ્થપતિઓની મહેનત
ફરીથી રંગ લાવે તેવા અમે પ્રયાસ કરીશું. ઉપરકોટનું નવીનીકરણ થયું છે ત્યારે ત્યાં હેરિટેજ વોક કરીને જુનાગઢના પદાધિકારીને કોર્પોરેશને સંતોષ માન્યો. હકીકતમાં દિવાન ચોક, લીમડા ચોક અને આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં નવાબી કાળના બિલ્ડિંગો ખંડેર બની રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ જુનાગઢ એક પૌરાણિક શહેર છે. આપણો ઇતિહાસ 2,500 વર્ષોથી વધારે જૂનો છે. સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે અને ઘણા બધા ઐતિહાસિક સ્થાપત્યો અલગ અલગ સમયે અહીંયા બનેલા છે, જેનું બાંધણી, જેનું અંદરનું સ્ટ્રક્ચર એ ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે તેની સાથે ઘણી બધી ઐતિહાસિક વાતો પણ જોડાયેલી હોય છે, જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી. એટલે અન્ય શહેરોમાં જે રીતે હેરિટેજ વોક કરવામાં આવે છે અને પોતાના સ્થાપત્યને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તે રીતે જુનાગઢમાં પણ આપણે આ રીતે હેરિટેજ વોકનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. એની ટ્રાયલ રન તરીકે આજે આપણે એક હેરિટેજ વોક સર્કલ ચોક, લીમડા ચોક, દિવાન ચોક, જગમાલ ચોક અને ઉપરકોટ ખાતે કરવામાં આવી હતી. સવાણી હેરિટેજ કે જે આપણું ઉપરકોટનું મેન્ટેનન્સ સંભાળે છે, તેમના ગાઈડ આની સાથે જોડાયા હતા અને અતુલ્ય વારસો સંસ્થા છે જે અન્ય આ રીતે હેરિટેજ વોકનું આયોજન અન્ય જગ્યાએ કરે છે, તેનો પણ આમાં થોડો સહયોગ આપણને મળેલો છે. મુખ્ય આશય એ છે કે અહીંયા જે આવતા પ્રવાસીઓ છે તે અને આપણી નવી પેઢી એ જુનાગઢના ઇતિહાસને જાણે અને એના માટે આ રીતે ટ્રાયલ રન કરવામાં આવી હતી. એટલે જે પણ સજેશન્સ આપણને આજે મળશે એનાથી આપણે આગળ આને ભવિષ્યમાં કેવી રીતે સારી રીતે કરી શકાય અને સંસ્થાપિત કરી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દર્શક મિત્રો, આપને નવાઈ લાગશે. 3 દિવસ પહેલા કેન્દ્ર સરકારે જેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા એ ઢોલક વાદક હાજી રમકડોનું નામ કમી કરવા માટે ભાજપ આગેવાને જ અરજી કરી છે. આ વાત ક્યાં જઈને અટકશે કે એક તરફ મોદી સરકાર હાજી રમકડુને પદ્મશ્રીનો એવોર્ડ આપે છે, એના 3 દિવસ પછી ભાજપના જ એક અગ્રણી ફોર્મ 7 ભરીને હાજી રમકડાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે અરજી કરે છે. કોંગ્રેસનો રોષ ચરમસીમાએ છે અને સાચો પણ છે. આજે કોંગ્રેસ પ્રદેશ અગ્રણી હીરાભાઈ જોટવા તેમજ ચંદ્રિકાબેન ચુડાસમા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને વેધક રજૂઆત કરી હતી. હીરાભાઈ જોટવાએ કહ્યું કે જે લોકો સ્થળાંતરિત થઈ ગયા છે, જેઓ મૃત્યુ પામ્યા છે, એમના નામ કમી થાય એ સ્વીકાર્ય છે, પરંતુ જે લોકો હયાત છે અને જે લોકો ખરેખર જાહેર જીવનના અગ્રણી છે એના નામ પણ ભાજપના ઈશારે કાઢી નાખવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. લોકશાહીનું હનન અટકાવવા જિલ્લા કલેક્ટરને આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી અને કહ્યું કે દરેક મતદાન મથક દીઠ એટલે કે દરેક ધારાસભા મતક્ષેત્રમાં લગભગ 10 થી 13,000 નામ કમી કરવાની જે ગતિવિધિ ચાલી રહી છે, જે લોકશાહી માટે અને ભાજપ માટે શરમજનક બાબત છે. આજરોજ અમે જુનાગઢ જિલ્લાના 5 વિધાનસભાના 9 તાલુકા અને નગરપાલિકાઓમાંથી તમામ શહેરના પ્રમુખો, અમારા અગ્રગણ્ય વરિષ્ઠ તમામ આગેવાનો જુનાગઢ મુકામે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે. રજૂઆત બહુ સેન્સિટિવ છે. એટલા માટે સેન્સિટિવ છે કે કોઈ ચોક્કસ એક સમુદાય, એક કે બે, અને એમના નામો કેમ કમી કરવા, એમના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખરાબ રીતે કામ કરી રહ્યા છે એ ઇતિહાસમાં એની ખરાબ નોંધ થશે એવું પણ મારું માનવું છે. થોડી પણ શરમ આવતી હોય એ પાર્ટીને કે કોઈને, તો કમસે કમ વર્ગ વિગ્રહ ઊભું થાય એવા કામ ના કરે. આખર લોકશાહી છે, બંધારણની રીતે ચાલતું છે. કોઈ ખોટા નામ ભરી દે તો એ સરકારનો એટલે કે તંત્રનો સમયનો બગાડ કરે છે, આમ જનતાના સમયનો બગાડ કરે છે. એવો અહીંથી એમને પણ અપીલ કરું છું કે પોતે ચકાસી લે કે અમારા નામથી તો કોઈ ફોર્મ નથી ભરી ગયા ને. એ પોતાને ઘણાને ફોર્મ ભરનારને પણ ખબર નથી. ત્યારે આવું જે કરતા લોકો છે એમને કડક રીતે કંઈક સજા થાય એના માટે સાહેબને મેં જાહેરમાં વાત કરી કે સાહેબ જે ખોટા લોકો છે ખરેખર એમને ખબર જ નથી. એક અગ્નિવીર હોય છે જે દેશની સેવામાં લાગી રહેલો છે, એમની વિરુદ્ધમાં એ નામ કમીની ફરિયાદ કરી રહ્યા છે. આજે અમે બધા જ કેશોદ તાલુકો જુનાગઢ, અમારા પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ, શહેર પ્રમુખ ભાઈ હારૂનભાઈ, ભરતભાઈ, મારા નગરપાલિકાના પ્રમુખ આગેવાનો ભીખાભાઈ, ખડિયા બાપુ સાહેબ, અમારા બહુ મહત્વના સિનિયર આગેવાનો
આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા. એસઆર થયું, તમામ જગ્યાએ સંપૂર્ણ રીતે શાંતિથી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ. પરંતુ જ્યારે પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ત્યારે દર વખતે આ પ્રક્રિયાઓ થતી હોય ક્યાંક 20-25, ક્યાંક 30-40 વાંધાઓ આવતા હોય છે. એને બદલે આ વખતે એક ગામમાં 50 જણના વાંધા, 100 જણના વાંધા, બંડલોના બંડલો વાંધાઓ તરીકે આવ્યા છે. હવે જેને વાંધા રજૂ કર્યા એની અમે તપાસ કરી છે, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા, એના કાર્યકરો દ્વારા અથવા તો એના ઉપરના હાઈકમાન્ડ દ્વારા આવી પ્રક્રિયાઓ અમુક જગ્યાએ જે મતદારો છે, જૂના છે, એના સામે જ લેવામાં આવે છે. દર્શક મિત્રો, ગઈકાલે સમગ્ર દેશમાં ગણતંત્ર દિનની જે ઉજવણી થઈ હતી તેનો અહેવાલ અમે GTPL જુનાગઢ ન્યૂઝમાં રજૂ કર્યો હતો, પરંતુ સમયના અભાવે કેટલાક સમાચાર અમે બાકી રાખ્યા હતા. ધ્વજવંદનના અહેવાલ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દરિયાકાંઠે પણ ગઈકાલે આન બાન અને શાંતિ તિરંગો રેલાયો. છેલ્લા 4 વર્ષથી ગૌરવ રૂપારેલિયા અને સાથી મિત્રો ધ્વજવંદન જુનાગઢમાં પૂર્ણ થયા બાદ બપોરે માંગરોળ ખાતે પહોંચે છે અને ખારવા સમાજની સાથે મધદરિયે તેઓ બોટમાં તિરંગો લહેરાવે છે. અલબત્ત ધ્વજવંદન નથી કરવામાં આવતું, પરંતુ વિવિધ બોટ ઉપર તિરંગો લગાવીને આપણા રાષ્ટ્રનું ગૌરવ દરિયા કિનારે પણ સારું એવું રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. ગઈકાલે ગૌરવ રૂપારેલિયા, જય કિશન દેવાણી સહિતના મિત્રોએ માંગરોળના દરિયા કિનારે ખારવા સમાજના મિત્રો સાથે પ્રજાસત્તાક પર્વની એ રીતે ઉજવણી કરી હતી અને દરિયા તેમજ બોટની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો. 77માં ગણતંત્ર દિવસે આજ રોજ માંગરોળ મુકામે મધદરિયે સાગર ખેડુ સાથે દર વર્ષની જેમ 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય, છેલ્લા 4 વર્ષથી જુનાગઢમાં કોઈ કાર્યક્રમ અને ધ્વજને સલામી આપીને મધદરિયે અમે ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ, સાથે સાથે સાગર ખેડુ જે લોકો મારી આજુબાજુમાં છે આ દરેક લોકોને મળવાનો કાર્યક્રમ થઈ જાય. દરેક લોકોને આ દિવસે કંઈક ને કંઈક પોતાના વિસ્તારને પોતાની લોકોની સાથે મળવાનું થાય. એ નિમિત્તે અમે બધા મિત્રો સાથે દર વર્ષે ગણતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દર વખતે આવી છે. 4થું વર્ષ છે અને આ લોકોની વચ્ચે એવી દેશભક્તિ ગીતનો કાર્યક્રમ હોય, ધ્વજવંદનનો કાર્યક્રમ હોય, સલામીનો કાર્યક્રમ હોય, ને દરિયા આવી અને મિત્રોની સાથે દરિયાનો આનંદ પણ સાથે લઈએ છીએ. આ સાથે સાથે આપ સર્વેને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરીને સાચા અર્થમાં રાષ્ટ્રીય પર્વ અને માનવતાની મહેક પ્રસરાવવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ જ્યારે આકાશમાં સફેદ કેસરી ને લીલા રંગના ફુગા છોડ્યા ત્યારે આ માનસિક રીતે ક્ષતિગ્રસ્ત એવા બાળકોના ચહેરા ઉપર પણ તહેવાર ઉજવાયો હોય તેવો આનંદ જોવા મળ્યો હતો. પ્રમુખ મહેન્દ્ર પરમારે કહ્યું કે અમે 15મી ઓગસ્ટ હોય, દિવાળી હોય, નવરાત્રી હોય કે ગણતંત્ર દિવસ હોય, આ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સાથે ઉજવણી કરીએ છીએ અને એને કારણે આ બાળકોના જીવનમાં પણ ઉત્સાહનો સંચાર થતો જોવા મળે છે. આપણી સંસ્થામાં દરેક પ્રસંગો, તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર આજુબાજુના તમામ જે દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ 2 થી 3 કલાક સુધી પતંગ ઉડાડી અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાથ છે પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને જે હિતોષુ છે એ સંસ્થામાં આવી અને બાળકો સાથે ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે. ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે ઉડાડીને ખૂબ મજા આવી. આમ દરેક પ્રસંગમાં જ્યારે બધા આવી અને બાળકો સાથે તહેવાર ઉજવતા હોય ત્યારે આપણે જેમ ફેમિલી સાથે ઉજવીએ છીએ ત્યારે અમારું આ ફેમિલી છે, બાળકો આખા સમાજનું એક ફેમિલી છે. ત્યારે બાળકોને દરેક પ્રસંગની રાહ જોતા હોય, પછી દિવાળી હોય, ધૂળેટી હોય કે આવા પ્રસંગો હોય, ઉત્તરાયણ,
ત્યારે પણ પતંગની રાહ જોતા હોય એટલે પતંગ ને બલૂન ઉડાડી અને ખૂબ બાળકોએ એન્જોય કરેલી. ખરેખર બાળકો નસીબદાર છે કે સમાજનો સહકાર મળે છે એટલે દરેક તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ. વિસાવદર નગરપાલિકા હાઈસ્કૂલ સહિત તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 26મી જાન્યુઆરીની રંગે ચંગે ઉજવણી થઈ હતી. આમ પણ વિદ્યાર્થીઓ હંમેશા હાથમાં તિરંગો લઈ અને રાષ્ટ્રગીત ગાવા માટે તત્પર રહેતા હોય છે. ત્યારે વિછાવડ પ્રાથમિક શાળા ખાતે દેશની આઝાદીમાં જે શહીદોએ શહીદી વોરી છે તેઓને યાદ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી તેમજ ચીફ ઓફિસર શ્રી વગાસી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા નગરપાલિકા ખાતે જ્યારે વિછાવડ પ્રાથમિક શાળા ખાતે આચાર્ય ડીટી વાળા તેમજ અન્ય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વ ઉમંગભેર ઉજવવામાં આવ્યું હતું. આજના 26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિવસ છે, 77મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છે અને આજના જે પવિત્ર અને આપણે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાજર રહેલા પ્રમુખશ્રી, સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો એ બધા જે ઉત્સાહ દાખ્યો છે અને જે રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ જોઈને મને ખૂબ જ આનંદ થયો અને હજુ પણ મને આમ એવો વિશેષ આનંદી થાય છે કે અત્યારની જે ન્યૂ જનરેશન છે એનામાં જે રાષ્ટ્ર પ્રત્યેની લાગણી છે, જે દેશભક્તિનું આમ જે જનૂન દેખાય છે એ નિહાળીને મને ખૂબ જ આનંદ થયો અને મારી શુભકામના છે કે હવે પછી પણ જ્યારે જ્યારે આ રીતના રાષ્ટ્રીય પર્વ હોય કે રાષ્ટ્રને હિતની બાબત આવે ત્યારે બધા એક થઈ અને રાષ્ટ્રહિત માટે આપણે સૌ આપણું જે તન, મન અને ધનથી એમાં યોગદાન આપીએ એવી બધા પાસે અપેક્ષા છે. જય હિન્દ. શ્રી વિછાવડ પ્રાથમિક શાળા, હું શાળાના આચાર્ય શ્રી બોલું છું. આજના આ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમારા ગામમાં સારી રીતે કરવામાં આવી. દરેક કાર્યક્રમ સફળ રહ્યા, જેમાં સર્વે વાલીગણ, ગામના સરપંચશ્રી, આગેવાન જેરામભાઈ, મનસુખભાઈ દંડિયા અને અન્ય આગેવાનો હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને તેઓ દિવસે દિવસે ઘણી પ્રગતિ કરે તેવા આશીર્વચન પણ પાઠવવામાં આવ્યા છે. દર્શક મિત્રો, પોલીસ સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ પોલીસે કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત 4 આરોપી સામે ગુસ્સી ટોકનો કાયદો લગાવીને કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અનેક ગુનાઓ સાથે જોડાયેલ અબ્બાસ કુરેશી અને સાથી ટીમની ગઈકાલે પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને પ્રજાજનોની માફી મંગાવી હતી. જે વિસ્તારમાં આ ગેંગ જ્યારે સક્રિય છે ને લોકોમાં ભયનો માહોલ પ્રસરાવતી હતી, એ વિસ્તારમાં જઈ અને ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર અને સાથી પોલીસ ટીમે આ 4 આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને 2 હાથ જોડીને માફી મંગાવતો વિડીયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરાયો હતો. દરમિયાન ડીવાયએસપી ગ્રામ્ય રવિરાજસિંહે કહ્યું કે 4 આરોપીની મિલકત કબજે લેવા માટે ગતિવિધિ હાથ ધરાઈ છે. હાલ તમામ આરોપીના બેંક ખાતા પોલીસ પાસે છે અને તેની એન્ટ્રીની અત્યારે અમે ચકાસણી શરૂ કરી છે. જુનાગઢ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે: અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા. આ 4 આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિન 5 રિમાન્ડ લેવામાં આવેલા હતા. આ આરોપીઓના રિમાન્ડ સમય દરમિયાન તેઓની આ સંગઠિત ગુનાહિત ટોળકીનું નિર્માણ કેવી રીતે થયું, આ સંગઠિત ગુનાહિત ટોળકી જે ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાય છે, તેમાં આના સિવાય અન્ય કયા આરોપીઓ છે, આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની અન્યની સંડોવણી હતી, તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ જગ્યાએ આવેલી છે અને કોની પાસે પણ આ મિલકત છે. આ ઉપરાંત આ આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ જે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલો, તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય. આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ સંડોવાયેલું હતું અને જે આરોપીઓ જે છે તે કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો, આ તમામ તપાસ કરવામાં આવેલી હતી. તેમજ આજરોજ આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી. સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલા છે. જુનાગઢની તથા તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય તો જુનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો. જુનાગઢ પોલીસ તમામને ખાતરી આપે છે કે જે કંઈ મિલકત ગયેલી છે તે ન્યાયિક અને કોર્ટ રાહે જે તે વ્યક્તિને પરત કરવામાં પોલીસ મદદરૂપ થશે. જુનાગઢ આરટીઓમાં એજન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેશ રાઠોડ નામના એક યુવાનને આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલે માર માર્યો હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરટીઓ કચેરીએ પોતાના કામે ગયેલા ધર્મેશ રાઠોડને આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલે પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને તું શા માટે આવ્યો છે, તારે અહીં આવું નહીં, એટલું જ નહીં જ્ઞાતિ પ્રત્યે પણ હળદૂત કરીને તેને માથાના વાળ ખેંચીને માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ ધર્મેશ રાઠોડે તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતા તાલુકા પોલીસે વિધિવત રીતે તપાસ હાથ ધરી છે. પરંતુ આરટીઓના વરિષ્ઠ અધિકારી સામે આ રીતે આરોપ અને આક્ષેપ થતા આરટીઓમાં ખળભળાટ મચી ગયો છે. હું આરટીઓ એજન્ટ તરીકે કામ કરું છું આરટીઓ ઓફિસમાં રેડી. એટલે મારે 1.5 મહિના પહેલાં આરટીઓ ઓફિસે મારા અરજદાર માટે કામ માટે ગયો હતો. ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલ સાહેબ ત્યારે મને કે અહીંયા શું આવ્યો છે, મેં કીધું મારા કામ માટે આવ્યો હતો કે અંદર આવવાનું નહીં. ત્યારે મારા વાળ પકડી અને મને 2 ફેરી સાહેબ એની ઓફિસમાં લઈ ને મારેલ છે અને બીજો બનાવ 26 તારીખે બનેલ છે. ત્યારે મને મારેલ જ્ઞાતિ પ્રત્યે મને અપશબ્દ બોલેલ છે. એ પંચાલ સાહેબે કીધું કે હવે આવીશ તો તારો વારો નીકળી જશે અને મારી એફઆઈઆર છે ને મેં પ્રમ દિવસે મારી એફઆઈઆર થઈ ગયેલ છે તાલુકા પોલીસ સ્ટેશનમાં. એડી તેથી પોલીસ તંત્રનો આભાર માનું છું, ડીવાયએસપી સાહેબને હું આભાર માનું છું અને મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મને એમાં ન્યાય મળશે.
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું, પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે મુખ્યમંત્રી જૂનાગઢમાં નરસિંહ સરોવરના લોકાર્પણ સહિત 221 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નરસિંહ સરોવરના પ્રવેશ ફી અને નવીનીકરણ અંગે લોકોમાં ઉત્સુકતા. નવાબી કાળની અનેક ઇમારતો ખંડેર બની ગઈ છે, ત્યારે મહાનગરપાલિકાએ હેરિટેજ વોકનું આયોજન કરીને ફરી એકવાર શહેરીજનોની આંખે પાટા બાંધવાનો કર્યો પ્રયાસ. 3 દિવસ પહેલા મોદી સરકારે જેમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો તે હાજી રમકડાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા ભાજપ આગેવાને જ કરી અરજી. કોંગ્રેસનો રોષ પણ ચરમસીમાએ. અને ભાજપના જ નગર સેવક સહિત 4 ગુસ્સી ટોકના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ગુનાહિત કૃત્ય બદલ માફી મંગાવતી પોલીસ. આરોપીઓના બેંક ખાતા અને મિલકત જપ્ત કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ કે ઇવન વોટ્સઅપની વાત કરીએ તો રોજે રોજ ઘણી બધી ક્લિપિંગ્સ આપણી સમક્ષ આવતી હોય છે, પરંતુ ઘણી લગભગ મોટા ભાગની ક્લિપ ક્ષણિક હોય છે. આપણે જોઈએ છીએ અને પછી ભૂલી જતા હોઈએ છીએ, પરંતુ કેટલીક ક્લિપ ખૂબ જ યુનિક હોય છે. આપણે ત્યાં સિંહના ઘણા બધા વિડીયો એવા યાદગાર બન્યા છે, અને આવા કેટલીક યાદગાર ક્લિપ્સ અમારી પાસે અત્યારે ઉપલબ્ધ છે. જોઈએ સમાચાર પૂરા કરતા પહેલા આ એક નાનકડી ક્લિપ્સ. मूर्तिमान ज्ञान विज्ञान है पूरी दुनिया में शान, दिव्य भव्य अद्भुत पहचान, होता सबको उस पे मान, वो मेरा है स्वाभिमान, मांगे तो मैं दे दूं